KIIT ખાતે નેપાળી વિદ્યાર્થીની આત્મહત્યાને પગલે પ્રદર્શનકારીઓનો વિરોધ. કેલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ખાતે 20 વર્ષીય નેપાળી વિદ્યાર્થીની પ્રકૃતિ લામસાલની હોસ્ટેલમાં આત્મહત્યાની ઘટનાને પગલે મંગળવારે કેટલાક પ્રદર્શનકારોએ કેમ્પસની બહારના સાઇનબોર્ડને નુકસાન પહોંચાડ્યું અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં સંડોવાયેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી, કારણ કે પ્રકૃતિના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને હેરાનગતિ અને ભાવનાત્મક બ્લેકમેલનો સામનો કરવો પડ્યો હતો, જે તેને આત્મહત્યાની તરફ દોરી ગયું. ઉદ્ભવેલી અશાંતિને ધ્યાનમાં રાખીને KIIT પ્રશાસને કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આ ઘટનાને નેપાળી સમુદાયમાં ભારે આક્રોશ પેદા કર્યો છે અને ન્યાયની માંગ સાથે પ્રદર્શનકારીઓએ KIIT કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે, જેનાથી સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે.